બાર કોમર્સના બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે કે અત્યાર સુધી મારી ઘણી બધી સિરીઝ જોઈ આખી સ્વાધ્યાયની સિરીઝ હવે નવી આવી રહી છે. તેમાં બધા જ પ્રશ્નો સ્વાધ્યાયના કન્સિડર કરી દીધેલા છે. આપ વિદ્યાર્થી મિત્રોને શિક્ષક મિત્રોને બી વિનંતી કરું છું કે આ સિરીઝને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ સિરીઝને એક વખત જોઈ લેજો તો આપણને ઘણું બધું કામમાં લાગવાનું છે. તો સિરીઝ નંબર 1 છે સ્વાધ્યાય, બરાબર. જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ બધા 1 થી 13 ચેપ્ટરના પ્રશ્નો આવરી લીધેલા છે. તો આપણે આ પ્રશ્નો તરફ ધ્યાન લઈશું. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે? તો પહેલું છે ફોર્મ, જવાબ આવશે. વેબ પેજ, ટેક્સ્ટ અને ઇનપુટ બંનેમાંથી એક તો આપણે જવાબમાં લેવાનું છે ફોર્મ, આન્સર લેશે ફોર્મ. ત્યારબાદ જોઈશું આપણે બીજો પ્રશ્ન અંદર HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે HTML ફોર્મની રચના કરવા માટે? ધ્યાનમાં લેવાનું છે. એમાં ટેક્સ્ટ એરિયા છે, બીમાં ફોર્મ છે, ત્રીજામાં સિલેક્ટ ઓપ્શન એરિયા છે, ઇનપુટ એરિયા છે. તો ત્યાં ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ પ્રશ્નો અહીં આગળ આપેલા છે, ધ્યાનમાં લેવાનું, જવાબ સાથે આપ્યા છે, માટે તમને કોઈ તકલીફ પડશે નહીં. ફોર્મ ઘટકોની અમલ કરવા માટે નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબમાં આવશે ફોર્મ ટેગ. ધ્યાનમાં લેવાનું, આ સિરીઝનો ખૂબ જ મહત્ત્વની સિરીઝ છે. તમે ધ્યાનમાં લેજો બધા જ વિદ્યાર્થી મિત્રો. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં આગળ એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મની વિગતો મેળવતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેમાંથી ફોર્મની કઈ લાક્ષણિકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં આગળ મેથડ લાક્ષણિકનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબમાં આવશે મેથડ. મેથડની અંદર ધ્યાન આપીએ તો મેથડ લાક્ષણિકનો ઉપયોગ કરવામાં આવે છે. મેથડની અંદર બે લાક્ષણિકતા, મેથડ લાક્ષણિકતા કઈ કિંમતનો ઉપયોગ કરી શકાય છે? ગેટ અને પોસ્ટ કિંમતનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાનમાં લેવાનું છે. ગેટ એટલે મર્યાદિત માહિતી પહોંચાડે, પોસ્ટ એટલે અમર્યાદિત માહિતી પહોંચાડતું હોય છે. પ્રશ્ન નીચે જોઈશું બીજો, નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમય માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? તો અહીંયા ગેટ પૂરી પાડે છે. ત્યારબાદ જોઈશું આપણે બીજું, નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP સ્પષ્ટ વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે? તો બ્લોક સ્વરૂપે મોકલે છે પોસ્ટ. બ્લોક સ્વરૂપે કહેવાય, અમર્યાદિત માહિતી પણ મોકલવાની કહેવાય, તો પોસ્ટ જવાબમાં આવશે. નીચેમાં કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? ત્યાં આગળ ટાઈપ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટી નિવેશ કરવા માટે અનુમતિ પૂરી પાડે છે? તો ટેક્સ્ટ એરિયા ઘટક પૂરું પાડે છે. નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા તો મેનુની રચના કરવા માટે વપરાય છે? તો સિલેક્ટ નામનો ટેગ વપરાય છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. ને અને તેની અંદર ઓપ્શન નામનો એક વિકલ્પ આવે છે જે ઓપ્શન બધા દર્શાવવા માટે વપરાય છે સિલેક્ટ ટેગની અંદર. 12 નંબરનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનો આઈડી છે? તો કમ્પોઝર વેબનો આઈડી છે. ધ્યાનમાં લેવાનું છે. WSIWIG એટલે શું? તો WSIWIGનું ફૂલ ફોર્મ થાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, બરાબર. આન્સરમાં લેવાનું છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. આન્સર કમ્પ્લીટ છે. નીચેમાંથી કોનો ઉપયોગ કરવાથી વેબસાઇટમાંથી દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? તો CSS આવે છે. શું આવશે? CSS. આન્સરમાં લેવાનું CSS, બરાબર. ધ્યાનમાં લેવાનું. નીચેમાંથી કોનો CSSની વાક્યરચના માટે એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? તો નિયમ એટલે રૂલ્સ છે. વિશિષ્ટ નિશાની તરીકે રૂલ્સ અથવા તો ઘટક જે કહેવાય છે ઘટક તરીકે લેવાય છે. ત્યાર પછી 2 રૂલ્સ છે આમાં, બરાબર. પસંદગીના ઘોષણાઓ છે. નીચેનામાંથી CSSની નિયમના મુખ્ય 2 વિભાગ કયા છે? સિલેક્ટર અને ડિક્લેરેશન. આન્સરમાં આવશે ડિક્લેરેશન અને સિલેક્ટર, બરાબર. ત્યારબાદ છે 17 નંબર ક્વેશ્ચન, જેની પણ શૈલી લાગુ પડવાની છે તેવા HTMLના ઘટકને શું કહે છે? તો સિલેક્ટર કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે. નીચેનામાંથી CSSની વાક્યરચના કઈ છે? તો સિલેક્ટર, પ્રોપર્ટીઝ અને વેલ્યુ લાક્ષણિકતા વપરાય છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય. નીચેનામાંથી કઈ સંસ્થાને જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? તો પ્રશ્નમાં આન્સરમાં આવશે જવાબ નેટસ્કેપે વિકાસ કરેલો છે. આ સિરીઝને ખૂબ ધ્યાનથી જોજો, બરાબર છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો કન્સિડર કરી લીધેલા છે અને સ્વાધ્યાયના પ્રશ્નો તમને ખૂબ ઉપયોગમાં આવશે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો
શિક્ષક મિત્રોને બી વિનંતી કરું છું, કમ્પ્યુટર સબ્જેક્ટ એટલું ઇમ્પોર્ટન્સ આપતા નથી, તો છોકરાઓ નથી આપતા તો આપ બી આપો અને આપ બી એમને સમજાવો કે કોમ્પ્યુટર ખૂબ જરૂરી વિષય છે. નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? ત્યાં આગળ જાવાસ્ક્રિપ્ટ જવાબમાં આવશે. નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે જે તેના અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય છે? બરાબર છે, પ્રોગ્રામ કાર્યોનો સમાવેશ કરવામાં ન આવ્યો. સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય તો જાવાસ્ક્રિપ્ટ જવાબમાં આવશે. નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનાના જાવાસ્ક્રિપ્ટ કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે? તો સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તો આન્સરમાં છે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ. બરાબર છે, યાદ રાખવાનો, સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. 23 નંબર, નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? તો છગડીય કૌંસની અંદર દર્શાવવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટ બ્લોકમાં માહિતી મોકલી ત્યાં પોસ્ટ વપરાય છે, પણ જાવાસ્ક્રિપ્ટ બ્લોકની માહિતી હોય તો છગડીય કૌંસમાં. 24 નંબર, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? તો તેને ફંક્શન કહેવામાં આવે છે. આન્સરમાં આવે છે ફંક્શન. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? તો રિટર્ન વિધાનનો ઉપયોગ કિંમત પરત કરવા માટે થતો હોય છે. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું રચાય છે? તો ઘટના રચાય છે. શું રચાય? ઘટના. અલગ અલગ ઘટનાઓ આપણે જોયેલી છે. નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? તો સેટને ઘટના કહી શકાય નહીં. લોડ ઘટના છે, માઉસ ઓવર ઘટના છે, અબોર્ટ ઘટના છે, ત્યાં સેટને ઘટના કહી શકાતી નથી. આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું. બધા જ વિદ્યાર્થી મિત્રો મારા સેટને આ જે સિરીઝ બનાવી છે સ્વાધ્યાયની એને પણ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. ખૂબ ઓછા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરી રહ્યા છે. મારી વિનંતી છે મારે 100-200 સુધી સબસ્ક્રાઈબ પહોંચી જવા જોઈએ. આ સિરીઝમાં વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? તો ચલ કહેવામાં આવે છે. BOM એટલે શું? પૂરું નામ શું છે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ કહેવામાં આવે છે. એકમાંનો ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલમાં સૌથી ઉપરના સ્તર રહેલ ઓબ્જેક્ટને કયો કહે છે? તો વિન્ડો ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. આન્સરમાં આવશે. 31મું, NN એટલે શું? નોટ એ નંબર. આન્સરમાં આવશે A. વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે? તો વેબસાઇટ મદદરૂપ બને છે. ત્યારબાદ જોઈએ વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? તો ત્યાં નિવેશ મુદ્દો અગત્યનો નથી. બરાબર. ત્યાં આન્સરમાં વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? સંપૂર્ણ અને સંબંધિત માહિતી હોવી જોઈએ. એક બના ક્વેશ્ચનમાં પૂછાય, આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ 35મો નંબર ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પ્રકારની વિષયવસ્તુ વેબસાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો વિસ્તૃત વસ્તુ પૂરું પાડે છે. યાદ રાખવાનું છે. વેબ પેજના આંતરજોડને શું કહેવામાં આવે છે? તો વેબસાઇટ કહેવામાં આવે છે. આંતરજોડાણ એકબીજા સાથે વેબ પેજો જોડાયેલા હોય તેને આંતરજોડાણ કહેવાય. આંતરજોડાણને શું કહેવાય છે? વેબસાઇટ કહેવામાં આવે છે. બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે? તો હોમપેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોમપેજ. વેબસાઇટના હોમપેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ? તો વેબપેજને index.html નામ આપીને સંગ્રહ કરવો હિતાવહ છે, હોવો જોઈએ. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે? તો કૂકી કહેવામાં આવે છે. શું કહેવાય છે? કૂકી કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન રાખે, એક્ઝામ આવી રહી છે એટલે આ સિરીઝને એક વખત જોઈ લેજો. આપણને ખૂબ કામ લાગવાની. મારા વિદ્યાર્થી મિત્રો, મારા શિક્ષક મિત્રોને પણ તમારા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને ખૂબ કામ લાગવાની છે. FTPનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પૂરું નામ છે. શું નામ છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પૂરું નામ છે. નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? તો એમેઝોન દુકાનનું ઉદાહરણ છે. સર્વપ્રથમ એમેઝોને શું છે? પુસ્તક વેચાણ માટે ઓનલાઈન શરૂઆત કરી હતી. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહે છે? તો ન્યૂઝપેપર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યૂઝપેપર કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો હરાજી કહેવામાં આવે છે. ઓક્શન કહેવાય છે ઇંગ્લિશમાં, અને હરાજી પણ કહી શકાય છે. યાદ રાખવાનું આપણે બધાએ. બરાબર છે, ધ્યાન રાખ. 44મો ક્વેશ્ચન, ઇન્ટરનેટ પર
કરવામાં આવતા બેંકના વ્યવહારને નીચેમાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો નેટ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? નિશ્ચિત સમયગાળા અથવા તો વ્યવસાયના કલાકોની પ્રક્રિયામાં, એટલે નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત જગ્યામાં કરવામાં આવતી જે પરંપરાગત વ્યવસાય કહેવામાં આવે છે. બીજો વ્યવસાય જે 24 કલાક ને 7 દિવસ હોય છે માટે એ કહેવામાં આવતું નથી આન્સરમાં. નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકો સમય કરવામાં આવે છે તેને કહેવાય. નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો ઉત્પાદન જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. વિશેષતાઓ જોવા મળે. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતાઓ જોવા મળે છે? તો ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય. ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? તો સુરક્ષા, એને ખૂબ જ ધ્યાનમાં લેવાનું. સુરક્ષા ખૂબ જ જરૂરી છે, તો સુરક્ષા જવાબમાં આવશે. નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? ગોપનીયતા ઈ કોમર્સનો ગેરફાયદો છે આન્સરમાં. ઈ કોમર્સની ગોપનીયતા. ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટ પર કઈ વ્યવસાય પ્રતિકૃતિ ઉપયોગ કરે છે? તો B2B પ્રતિકૃતિ ઉપયોગ કરે છે. જુદા જુદા વ્યવસાયની ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? તો B2B ઈ કોમર્સની પ્રતિકૃતિ કહેવામાં આવે છે. બિઝનેસ ટુ બિઝનેસ કહેવાય છે એને, બરાબર, એ ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિ છે? તો હરાજીનું ઉદાહરણ C2C પ્રતિકૃતિ છે. ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે? તો C2C પ્રવૃત્તિ કહેવાય છે. એટલે કસ્ટમર ટુ કસ્ટમર, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર જે આપણે બોલતા હોઈએ ચાલે. ધ્યાનમાં લેવાનું છે. 53 નંબરમાં નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? તો C2B છે, કસ્ટમર ટુ બિઝનેસ. અવળી કહેવાય છે ને, બરાબર. કસ્ટમર કરીને બિઝનેસ કરે છે એ અવળી હરાજી કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રકૃતિ ઈ ગવર્નન્સનો ભાગ છે? તો G2B, ગવર્નમેન્ટ ટુ બિઝનેસ જવાબમાં આવશે G2B. નીચેમાંથી કઈ ઈ કોમર્સ પ્રવૃત્તિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અને વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? તો G2G કહેવામાં છે, ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ. એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા, કોર્પોરેશન દ્વારા, જે કંઈ બધી પંચાયત દ્વારા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એને G2G તરીકે ઓળખવામાં આવે છે. 56 નંબર ક્વેશ્ચન. ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનનો ઉપયોગ કરી માલ કે સેવામાં ખરીદ વેચાણને શું કહે છે? તો એમ કોમર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એમ કોમર્સ. ધ્યાનમાં લેવાનું. વ્યવસાયિક હેતુ માટે સ્થાનને માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને શું કહે છે? એલ કોમર્સ કહેવામાં આવે છે, બરાબર છે. GPS એટલે શું? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એનું ફૂલ ફોર્મ છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. એક મને ક્વેશ્ચનમાં પૂછે. ક્વેશ્ચન નંબર 59 એટલે 59 એ અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને સુરક્ષામાં કયા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે? તો ગુપ્તતા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. વિતરણ દરમિયાન વિગતોને અકસ્માતથી દૂષિત ઇરાદાઓથી બદલવામાં આવ્યા નથી કે તેની સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. આના સુરક્ષાનો કયો પ્રકાર કહેવામાં આવે છે? અખંડિતતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અખંડિતતા કહેવામાં આવે છે. માત્ર અધિકૃત ઉપયોગકર્તા જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે છે તે સુરક્ષાનો કયો પ્રકાર છે? કયો પ્રકાર દર્શાવે છે? તો અધિકૃતતા પ્રકાર દર્શાવે છે. આન્સરમાં જવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે, મારી શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે મારા આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરાવજો, જેને લઈને વિદ્યાર્થીને ખૂબ ઉપયોગમાં હોય છે. સબસ્ક્રાઈબ ખૂબ ઓછા વિદ્યાર્થીઓ કરતા હોય છે, પરંતુ સબસ્ક્રાઈબ કરાવજો એ મારી વિનંતી છે. આ બધા જ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો અંદર આવરી લીધેલા છે, માટે આપણને ખૂબ કામ લાગવાના છે, યાદ રાખજો. ત્યારબાદ જોઈએ કે નીચેનામાંથી સુરક્ષા કયો પ્રકાર ખાતરી આપે છે કે સંદેશો મોકલવાનો ઇનકાર કરી શકશે નહીં? તો અસ્વીકાર કરી શકશે નહીં. આન્સરમાં અસ્વીકાર આવશે. ઇન્ટરનેટ પર કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકોની પ્રાપ્તકર્તા સુધી મોકલતી માહિતીને નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે? સ્નીફર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સ્નીફર કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે. ઉપયોગકર્તા
મશીન કે નેટવર્ક સ્થગિત કરી નાખી તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ નીચેમાંથી કયા નામે ઓળખાય છે? તો ડેનિયલ ઓફ સર્વિસ એટેક નામે ઓળખવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય, યાદ રાખવાનું છે. હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે? તો સાયબર વન્ડાલિઝમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાયબર વન્ડાલિઝમ કહેવામાં આવે છે. કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપને રજૂ થવું અથવા કોઈ નકલી વેબસાઇટને પ્રમાણભૂત વેબસાઇટ તરીકે રજૂ કરવાની તેને શું કહેવામાં આવે છે? સ્નૂફિંગ કહેવામાં આવે છે. જે તમે યોગ્ય નથી એ સ્નૂફિંગ કહેવામાં આવે છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય. વાયરસ, વોર્મ અને ટ્રોજન જેવા દૂષિત કોડને શોધી અટકાવી અને દૂર કરવાની પ્રક્રિયા કરતા પ્રોગ્રામને શું કહે છે? એન્ટીવાયરસ સોફ્ટવેર કહેવામાં આવે છે. કયું સોફ્ટવેર કહેવામાં આવે છે? એન્ટીવાયરસ. એન્ક્રિપ્શન એલ્ગોરિધમનો ઉપયોગ કરી સાદા લખાણ માટે ઓળખાતા મૂળ લખાણને ગુપ્ત લખાણની તરીકે ઓળખાતા અવાચ્ય લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? એન્ક્રિપ્શન કહેવામાં આવે છે. જવાબમાં આવશે એન્ક્રિપ્શન બી જવાબમાં આવશે. હા, ઓપ્શન બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે. જરૂર નથી કે ઓપ્શન આ રીતે તમને મૂકે, પરંતુ ઓપ્શન અલગ હોય તો આપણે શબ્દને સમજીને એનો આન્સર લખવાનો છે. દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે. એક માનો ક્વેશ્ચન પૂછાય છે આમાં, એટલે એક માર્કનો ક્વેશ્ચન જે પૂછાય છે, એક માર્ક્સના ક્વેશ્ચનમાં જો ખોટું કરીએ તો એક માર્ક્સ આપણો જતો રહેશે. માટે કોઈ પણ પ્રશ્નનો જવાબ જ્યારે એટેમ્પ કરતા હોય ત્યારે ખૂબ ધ્યાન રાખીને કરવાનો છે. ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? ડિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. જવાબમાં આવશે ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ જો ઇન્ટરનેટ પર વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો SSL પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સિક્યોર સોકેટ લેયર કહેવામાં આવે છે. મારા મોબાઈલ નંબર પર કોલ કરીને પણ તમે માહિતી વધુ લઈ શકશો. મારા ક્લાસની માહિતી, પ્રેક્ટિકલ થિયરી બંને કરવામાં આવે છે. માટે દરેક વિદ્યાર્થીઓ આ બહુ ધ્યાન રાખે. મારી આખી સિરીઝ તમે જોઈ છે. પહેલા ચેપ્ટરથી માંડીને 13 ચેપ્ટર સુધીની સિરીઝ આખી મેં મૂકેલી છે. એ પણ ફરીથી જોઈ લેજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ખાસ સબસ્ક્રાઈબ કરે મારા વિદ્યાર્થી મિત્રો, ખાસ સબસ્ક્રાઈબ તમારા વિદ્યાર્થીઓને પણ જણાવજો. મારા ટીચર મિત્રોને પણ કહું છું કે આ સ્વાધ્યાયના ટોટલ પ્રશ્નો આવરી દીધેલા છે. બરાબર. SSL પ્રોટોકોલ 71માં SSL પ્રોટોકોલની રચના કોને કરી હતી? તો નેટસ્કેપે કરી હતી. કોને કરી હતી? નેટસ્કેપ. નીચેનામાંથી કઈ વેબસાઇટની કઈ શરૂઆત દર્શાવે છે કે સાઇટને SSL દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે? તો HTTPS જ્યાં લખેલું હોય છે ત્યાં સુરક્ષિત છે. યાદમાં એડ્રેસની અંદર તમારા જે એડ્રેસ બાર હોય ત્યાં વેબસાઇટ ઓપન કરતાની સાથે આપણને પહેલાં જોવા મળે HTTPS જોવા મળે તો સુરક્ષા છે, એ તો સુરક્ષિત નથી. એ ધ્યાનમાં લેવાનું. એટલે જવાબ આવશે સી. સર્જકના મૂળભૂત કાર્યને ઉપયોગ અન્ય અધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો કોપીરાઇટ સુવિધા પૂરી પાડવામાં આવે છે. કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? કોપીરાઇટ. ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ રાખવાની વ્યક્તિને સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નિશ્ચિત લોકો, શબ્દ, નિશાની, શૈલીને, શબ્દ સમૂહને ચિત્ર શું કહે છે? તો ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. આન્સરમાં ટ્રેડમાર્ક હશે. નીચેમાં કઈ ટ્રેડમાર્કની નિશાની નથી? શું પૂછે છે? નથી. બરાબર. એટલે નિશાની છે. જ્યાં નથી પૂછે તો અલગ રહે છે. નિશાની છે તો TM, SM એન્ડ R. બરાબર. આ નિશાની છે. બરાબર. યાદમાં રાખવાનું છે. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું છે? સ્ટેનોગ્રાફી કહેવામાં આવે છે. બી. આન્સરમાં આવશે બી. ફાઇલની કોપીરાઇટ માહિતીને ઓળખવા અને ચિત્ર, ઓડિયો કે વિડીયો ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને શું કહે છે? તો વોટરમાર્ક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વોટરમાર્ક કહેવામાં આવે છે. બરાબર. યાદ લાવવાનું. ઉપયોગકર્તાને ક્રેડિટ કાર્ડ અને તથા વેપારીને ચૂકવણીની ખાતરી કોણ આપે છે? તો ઇસ્યુઇંગ બેંક આપે છે. કોણ આપે છે? ઇસ્યુઇંગ બેંક આપતું હોય છે. નીચેનામાંથી ચૂકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે? ક્રેડિટ કાર્ડ પર માઇક્રોચિપ જડેલી હોય છે. એક માના ક્વેશ્ચન આપો. 80 નંબરનો ક્વેશ્ચન. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્રબિંદુ ઉપયોગ ઉપર હોય છે? તો ઓબ્જેક્ટ પર હોય છે. ઓબ્જેક્ટ શું છે? કેન્દ્રબિંદુ પર ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ 81 નંબરનો ક્વેશ્ચન. જવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા વધારે યોગ્ય છે. આન્સરમાં પૂછાશે. જવાબ આપણે લખવાનો છે. નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? બરાબર. તો સ્ટેટ જુદા પાડે છે. કોણ જુદું પાડે છે? સ્ટેટ જુદું પાડતું હોય છે. દરેક વિદ્યાર્થી મિત્રો મારી આ સ્વાધ્યાયની સિરીઝ છે. બધા જ સ્વાધ્યાય આવરી લીધેલા છે. આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. એનો ખૂબ ધ્યાનથી અભ્યાસ કરજો.
જેને લઈને આપણા માર્ક્સમાં વધારો થઈ શકે, બરાબર. જે માર્ક્સ આવે જેના કરતાં 10-15 માર્ક્સ વધી જશે તો ફાયદો કોને છે? ફાયદો વિદ્યાર્થીઓને છે. તો દરેક શિક્ષક મિત્રોને બી વિનંતી છે, કમ્પ્યુટર સબ્જેક્ટ ખૂબ લાઇટલી લે છે. ઘણા ટીચરો કમ્પ્યુટર સબ્જેક્ટ ગણિત કાઢતા જ નથી. તે કમ્પ્યુટર વિષય ખૂબ જરૂરી છે, એ બી ધ્યાન રાખજો. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટેની નીચેનામાંથી શું વપરાય છે? તો ક્લાસ વપરાય છે. યાદમાં રાખવાનું છે, બરાબર. આન્સરમાં ક્લાસ. નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? તો સ્ટાર એ દ્રશ્યતાનું ચિહ્ન નથી, આપણે યાદ રાખવાનું. ઇન્કેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? તો આપેલા તમામ પૂરું પાડી શકાય છે. એમાં છે ડેટાની સુરક્ષા, ડેટાનો સહિયારો ઉપયોગ, ડેટાને મેથડને છૂટા પાડવા, બધી જ વસ્તુ પૂરું કરી શકાય છે, યાદ રાખવાનું છે. ડેટા એક્સેપ્શન એ વડે શું શક્ય બનાવી શકાય છે? ડેટા સુરક્ષિતતા બનાવી શકાય છે. 87 નંબરનું, નીચેનામાંથી કયો વિકલ્પ પોલિમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? તો ડેટા હાઇડિંગ પોલિમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી. એકમાંના ક્વેશ્ચનમાં પૂછાય છે. એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? તો ભિન્ન સંબંધની સ્થિતિ દર્શાવે, નોન એક્સક્લુઝિવ સંબંધની સ્થિતિ દર્શાવતું હોય છે. આન્સરમાં જોવાનું છે. ખૂબ મહેનતથી આખા બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છો. તો એ મહેનત જે કરેલી છે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ છે. માટે તમારે ખાલી સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરવાનું છે. અને તમારા વિદ્યાર્થી મિત્રોને અને તમારે પણ દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ તમારા ભાઈબંધોને મિત્રોને જ્યારે જણાવો ત્યારે આ સબસ્ક્રાઈબ કરો. ખાસ જણાવજો. હું ટાર્ગેટ લઈને બેસું કે આ વિડીયોને વધુમાં વધુ સબસ્ક્રાઈબ મળે, જે તમને ફાયદો થવાનો છે 100%. અને તમારા બીજા વિદ્યાર્થીઓ જે 11મા ધોરણમાં ભણતા છે એમને પણ મોકલાવજો કે આ ક્લાસમાંથી આ સર જે છે એ સરે આ ખૂબ જ મહેનત કરીને તમારા માટે આ સિરીઝ બનાવેલી છે. ઇન્ટરનેટ કયા પ્રકારના સંબંધની સ્થિતિ રહ્યો છે? એક પ્રકારનો સંબંધ છે, ઇનહેરિટન્સ, બરાબર. ઇનહેરિટન્સ એક પ્રકારનો સંબંધ, ઇઝ એ કાઇન્ડ ઓફ પ્રકારનો સંબંધ રજૂ કરતો હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે? તો 8 પ્રકારની ડેટા ટાઈપ પ્રાથમિક હોય છે, બરાબર છે. પ્રેક્ટિકલ બેઝ પણ તમારે ક્વેશ્ચનો મૂકેલા છે, થિયરી બેઝ બી ક્વેશ્ચનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો અને લાઇક કરજો. લાઇકની સાથે સાથે સબસ્ક્રાઈબ ખૂબ કરજો. સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ઓછા સબસ્ક્રાઈબ છે. આજે હું આ સિરીઝ પર ઈચ્છું છું કે 200 સબસ્ક્રાઈબ વધી જવા જોઈએ, બરાબર છે. ઓકે. અપૂર્ણાંક લેટરનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે? તો અપૂર્ણાંક લેટરનો ડબલ ડેટા પ્રકાર હોય છે, જેમાં ફ્લોટ અને ઇન્ટીજર બંને સાચવી શકાય છે. જાવા કેરેક્ટર ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે? યુનિકોડ કેરેક્ટર સેટ વાપરવામાં આવે છે. આન્સરમાં જોવા મળશે. નીચેમાંથી કયું વિધાન કોઈપણ ભૂલ વિના કમ્પાઇલ થશે? તો બધા જ વિધાનો કમ્પાઇલ થશે. એટલે ધ્યાન રાખવાનું, આપણે વાઇલ, ડુ વાઇલ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ, આપેલ તમામ. નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? તો અંક ન હોઈ શકે. શું ન હોઈ શકે? અંક ન હોઈ શકે, બરાબર. યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી? પ્રાથમિક ડેટા પ્રકાર નથી તો કેરેક્ટર, બાઇટ, લોંગ. તો પ્રાથમિક ડેટા પ્રકાર સ્ટ્રિંગ નથી, બરાબર. સ્ટ્રિંગને STRથી દર્શાવાય છે. બુલિયન ડેટા પ્રકારની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય છે? ફોલ્સ હોય છે. કઈ હોય છે? પૂર્વનિર્ધારિત એટલે ડિફોલ્ટેડ કિંમત ફોલ્સ હોય છે. અંકગણિતીય પદાવલી 7/2નું પરિણામ શું છે? 3.5 જોવા મળે છે. એકમાંનો ક્વેશ્ચનમાં પૂછાય. અંકગણિતીય પદાવલીમાં -7/2નું પરિણામ શું જોવા? તો -1 જોવા મળે છે. યાદ રાખવાનું છે. અંકગણિતીય પદાવલીમાં -7.5નું પરિણામ શું જોવા? તો -1.5 જોવા મળે છે. નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? ક્લાસ વ્યાખ્યાયિત કરે છે. આ સ્વાધ્યાયના પ્રશ્નો છે, માટે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ તે પણ જોઈ શકશે. તમારો જવાબ તો મળી જશે તમને, બરાબર. ઇંગ્લિશ મીડિયમ બનાવવાની કોશિશ કરી રહ્યો છું, એ તમને નેક્સ્ટ ટાઈમ મળી જશે. નીચેમાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા માટે થાય છે? તો સ્ટેટ નામનો વેરિયેબલ, બરાબર છે. આ ક્વેશ્ચન 101મો ક્વેશ્ચન રહી ગયો. નીચેમાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે? તો ક્લાસ વ્યાખ્યાયિત કરે છે. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ, બરાબર છે, ક્લાસ વેરિયેબલ અને ક્લાસને મેથડને ઘોષિત કરવા માટે વપરાય છે? સ્ટેટ.
ત્યાર પછી નીચેમાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? તો ન્યૂ. બરાબર, યાદ રાખવાનું. 104 નંબરનો ક્વેશ્ચન આવ્યા. ઇન્સ્ટન્ટ વેરિયેબલ ક્લાસનો ઇન્સ્ટન્ટ બનાવ્યા વિના નીચેમાંથી કઈ મેથડ કોલ કરી શકાય છે? તો ક્લાસ મેથડ કોલ કરી શકાય છે. 105 નંબરનો ક્વેશ્ચન આવશે. નીચેમાંથી એક સમાન નામ ધરાવતી અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતાં વધારે મેથડનો ઉલ્લેખ કોણ કરે છે? તો ઓવરલોડિંગ કરવામાં આવે છે, ઓવરલોડેડ મેથડ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક કરવામાં આવે છે? કન્સ્ટ્રક્ટ મેથડ કરવામાં આવે છે, યાદ રાખવાનું છે. નીચેમાંથી કયો ચાયોરૂપ શબ્દ સબક્લાસ કન્સ્ટ્રક્શનમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્શનનો ઉલ્લેખ કરે છે? તો એક્સટેન્ડેડ ક્લાસ ઉપયોગ કરવામાં આવે છે, યાદ રાખવાનું. નીચેનામાંથી જાવામાં ઇન્સ્ટન્ટ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? તો ઓબ્જેક્ટનું નામ, ડોટ અને મેથડનું નામ વપરાય છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. નીચેનામાંથી ઇન્સ્ટન્ટ મેથડ વડે શું એક્સેસિબલ છે? તો ત્યાં આગળ આપેલ તમામ એક્સેસિબલ હોય છે. ફક્ત ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ફક્ત ક્લાસ વેરિયેબલ, બંને ક્લાસ વેરિયેબલ ઇન્સ્ટન્ટ વેરિયેબલ હોય છે? તો ફક્ત, બરાબર, આપેલ તમામ હોય છે. જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો ઇનહેરિટન્સ મેથડ કહેવામાં આવે છે, ઇનહેરિટેડ મેથડ કહેવામાં આવે છે. નીચેમાંથી એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમત કઈ હોય છે? તો 0 હોય છે. સેલ 5 અને 12 એરેમાં દ્વિતીય પરિણામ શું હોય? તો 60 પરિણામ આવે છે. સેલ 5 અને 12 એરેમાં સેલ લેન્થનું પરિણામ, પદાવલીનું પરિણામ શું હોય છે? તો 5 હોય છે. બરાબર છે. શરૂઆત 5થી થાય છે, એટલે રો અને કોલમ દર્શાવે છે, આપણે યાદ રાખવાનું હોય. જો પ્રારંભિક કિંમતો આપ્યા વિના સેલ 5 અને 12 એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ 00ની શરૂઆતની કિંમત શું હશે? તો 0 જ હશે. બરાબર. સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટમાં લેન્થ શું નિર્દેશ કરે છે? તો મેથડ નિર્દેશ કરતું હોય છે. શું નિર્દેશ કરે છે? મેથડ. જો સ્ટ્રિંગ str એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને તેમાં થેન્ક ગોડ માહિતી હોય તો str લેન્થની કિંમત કેટલી હોય છે? તો 9 કિંમત હોય છે. એના સ્પેસ સાથે બધી કિંમત ગણાતી હોય છે, યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે કેલેન્ડર ક્લાસની ગેટ મેથડમાં ડે ઓફ ધ વીક પ્રાચલ તરીકે વાપરીએ તો કયા પ્રકારની કિંમતો જોવા મળે છે? તો કયા પ્રકારની કિંમત પરત કરે છે? તો INT પ્રકારની, એટલે ઇન્ટીજર પ્રકારની કિંમતો પરત કરતું હોય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં નીચેનામાંથી કઈ ભૂલની સ્થિતિ ગણાય છે? તો અપવાદ ભૂલની સ્થિતિ ગણાય છે. તમામ જાવા અપવાદો માટે નીચેમાંથી કયો શબ્દ સાચો છે? અમલ દરમિયાનના અપવાદો સાચો છે. બરાબર છે. થ્રોએબલ કે એરર એવું કંઈ દેખાતું નથી, એટલે આન્સરમાં આવશે અમલ દરમિયાન અપવાદ. નીચેમાંથી કયું વિધાન સાચું છે? અપવાદો અને ભૂલ એક બાબત છે. અપવાદો અને ભૂલ એક બાબત છે. નીચેમાંથી કયું તત્વ ટ્રાય વિભાગમાં સમાવવામાં આવતું નથી? તો કીવર્ડ કેચ તત્વ સમાવવામાં આવતું નથી. અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે? કેચ. કયો આન્સર આવશે? કેચ. નીચેનામાંથી કેચ વિભાગની અંદર હોવું જોઈએ. કેચ વિભાગની અંદર શું હોવું જોઈએ? તો અપવાદનું વ્યવસ્થાપન કરવા જરૂરી બધા વિધાન હોવા જોઈએ. આન્સરમાં આવશે આ. ત્યાર પછી જોઈએ 124મો નંબર પ્રશ્ન. જ્યારે ટ્રાય વિભાગ અપવાદ નહીં સર્જે અને, બરાબર, અપવાદ અને તેમાં કેટલાક કેચ વિભાગ બનાવ્યા છે ત્યારે શું થશે? એક પણ કેચ વિભાગ અમલમાં આવશે નહીં. આન્સરમાં આવશે. નીચેનામાંથી ટ્રાય અને કેચ વિભાગમાં ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? તો અપવાદરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓને સાથે સાંકળવામાં આવે છે. બરાબર છે, યાદ રાખવાનું છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ અપવાદને થ્રો કરે છે? તો ટ્રાય પદ્ધતિ થ્રો કરે છે. ટ્રાય કેચમાં જાય ને કેચ પછી ફાઇનલમાં લઈ જાય. બરાબર, આપણે આ થિયરીમાં જોયેલું છે. કોઈ મેથડનો પૂર્ણ રીતે ઉપયોગ શક્ય છે કે તેમ જાણવા માટે નીચેનામાંથી કયું ઓછું અગત્યનું છે? તો મેથડ દ્વારા થ્રો કરવામાં આવતા અપવાદોનો પ્રકાર. આન્સરમાં આવશે ડી. 128મો નંબર પેજ છે. નીચેમાંથી કયું વિધાન સાચું છે? નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે, જેને રેમ કહેવામાં આવે છે. આપણને ખ્યાલ છે, આ સમજેલા છે. નવમા ધોરણમાં બી સમજેલા છે, એટલે જે વિદ્યાર્થીઓ સમજ્યા છે એમને ખ્યાલ હશે. આ બધી જ વસ્તુનો ખ્યાલ છે તમને બધાને કે
તમે બધા આ વિડીયોને લાઇક તો કરો જ છો, સબસ્ક્રાઈબ પણ કરો. ખૂબ વધારે સબસ્ક્રાઈબ વધે એવું મારી ઈચ્છા છે. દરેક શિક્ષક મિત્રોને તમારા જ શિક્ષક મિત્રો જે બહારની સિટીમાં રહેતા હોય, ગુજરાતની અંદર હોય પણ સિટી બહાર હોય, બરોડાની બહાર હોય, તો એમને પણ મોકલજો મારા વિડીયો. ખૂબ કામ લાગશે. અમદાવાદથી માંડીને રાજકોટ, જુનાગઢ, જ્યાં તમારે ફાવે ત્યાં મોકલી શકો છો. નીચેમાંથી ક્યુ કમ્પ્યુટર સિસ્ટમ નાશવંત સાધન પર સાચવેલા ડેટાના સમૂહનો નિર્દેશ કરે છે? નાશવંત ડેટા નિર્દેશ કરતું હોય છે. નાનામાંથી મોટા ડેટા મુજબ ડેટા પદાનુક્રમ નીચેનામાંથી કયા ક્રમમાં દર્શાવાય છે? તો કેરેક્ટર, ફિલ્ડ, રેકોર્ડ ટાઈપ દર્શાવવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. સ્ટ્રીમ બાબતને નીચેમાંથી કયું વિધાન સાચું છે? સ્ટ્રીમ એક માર્ગ છે જેમાંથી ડેટા વહે છે. બરાબર છે. રેકોર્ડમાંના ફિલ્ડની વચ્ચે નીચેમાંથી કયું ચિહ્ન બે ફિલ્ડની જુદા જુદા પાડવા ઉપયોગમાં લેવામાં આવે છે? તો ખાલી જગ્યા લેવામાં આવે છે. નીચેનામાંથી કઈ ક્રિયાઓ પર પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમામનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને વાંચવા માટે બી, કીબોર્ડ પર ઇનપુટ સ્વીકારવા માટે, ડેલિમીટર માટે જુદા પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. આધુનિક શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર નીચેમાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે? WSA જે આપણે પહેલાં જોયું હતું, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામો વપરાય છે હાલમાં. નીચેમાંથી કયો અનામત અક્ષર લેટેક્સમાં નથી? તો @ લેટેક્સમાં નથી. નીચેમાંથી કયું /બિગિન નેમથી શરૂ થાય છે, /એન્ડ નેમથી પૂરું થાય છે? એન્વાયરમેન્ટ પૂરું થતું હોય છે. આ બધા લેટેક્સના પ્રશ્નો છે. નીચેમાંથી કયો અક્ષર લેટેક્સમાં કોમેન્ટ માટે વપરાય છે? તો % પ્રશ્ન વપરાય છે. નીચેમાંથી કયો ભાગ લેટેક્સમાં મેટાડેટા ધરાવે છે? તો પ્રાસ્તાવિક ભાગ મેટાડેટા ધરાવતું હોય છે. નીચેનામાંથી કઈ વેબસાઇટ લેટેક્સના પેકેજ ધરાવે છે? CTAN લેટેક્સના પેકેજ ધરાવતું હોય છે. નીચેમાંથી કયું આપમેળે અનુક્રમ નંબર આપતું નથી? /સેક્શન A અનુક્રમ નંબર આપતું નથી. ધ્યાનમાં લેવાનું છે. 141 નંબર. નીચેનામાંથી કયું એન્વાયરમેન્ટ લખાણની લીટીમાં ગાણિતિક વિષય વસ્તુ દર્શાવે છે? મેથ્સ. બરાબર છે, યાદ રાખવાનું, મેથ્સ. નીચેમાંથી કયો કમાન્ડ સમૂહ યુનિયનનું ચિહ્ન રજૂ કરે છે? CUP. આ લેટેક્સમાં કોષ્ટકમાં બધું આપેલું જ છે. તમે બધા વિદ્યાર્થીઓ જોઈ જશે એટલે ધ્યાનમાં લેવાનું છે. અનુક્રમણિકા અથવા તો સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે નીચેમાંથી કયો પ્રક્રિયક વપરાય છે? તો અંડરસ્કોર નામનો પ્રક્રિયક વપરાય છે. નીચેનામાંથી કયું પ્રસ્તાવના ભાગ પ્રથમ લીટી તરીકે વપરાય છે? તો /ડોક્યુમેન્ટ ક્લાસ એ પ્રથમ લીટી તરીકે વપરાતું હોય છે. નીચેનામાંથી કઈ ફાઇલ 145 નંબરનો ક્વેશ્ચન આવે છે. નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલા આખા ડિરેક્ટરીની માળખાને ઉલ્લેખ કરે છે? આર્ચિવ ફાઇલ. આ તો આર્કાઇવ ફાઇલ કહેવામાં આવે છે. ટારનું આખું નામ શું છે? ટેપ આર્ચિવર નામ છે. આન્સરમાં આવશે. કયા આર્ચિવરના પ્રકારના પાસવર્ડમાં વિકલ્પ ઉપલબ્ધ હોય છે? જીપ અને ટાર જીપ પ્રકારનો હોય છે. નીચેમાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? તો VLC મીડિયા પ્લેયર લાક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે. આમાં ઘણા બધા ક્વેશ્ચન મેં આવરી લીધેલા છે પહેલાં, તો આ ક્વેશ્ચનો તરફની ધ્યાન આપણું 100% જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અમારા વિડીયોને પહોંચાડતા રહેજો, જેને લઈને ખૂબ કોમ્પ્યુટર સબ્જેક્ટમાં ફાયદો થશે. VLCનું આખું નામ શું છે? વિડીયો લેન્ડ ક્લાયન્ટ નામ છે. કઈ તકનિક આપણા સ્થાનનો નિર્દેશ ચોક્કસ ખ્યાલ આપે છે? GPS એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેને ફૂલ ફોર્મમાં કહેવામાં આવે છે. કોઈપણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામ ઉપયોગ થાય છે? કેરેક્ટર મેપનો ઉપયોગ થાય છે. હવે એ બંધ થઈ ગયું છે. હવે ડાયરેક્ટ સોફ્ટવેરમાં કેરેક્ટર મેપ આવી ગયું છે, માટે આપણે ચોપડી પ્રમાણે લખવાનું છે, ત્યાં આગળ કેરેક્ટર મેપનો ઉપયોગ થતો હોય છે. આરમાંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો ક્યુ કમાન્ડ વપરાય, ક્વિટ કમાન્ડ. આરમાં બારગ્રાફ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? તો બાર પ્લોટનો વિધેયનો ઉપયોગ થતો હોય છે. નીચેમાંથી રેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપ ક્યાં છે? સિંગલ, મલ્ટી યુઝર રેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપ છે. કુલ 154 ક્વેશ્ચનો પૂરા થયા છે. આપણને ખૂબ ધ્યાનમાં લેવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો, કે હવે મારા મોબાઈલ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો, સબસ્ક્રાઈબ કરી શકો છો, બેલ આઇકોન પ્રેસ કરી શકો છો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી શકો, એ જ વિનંતી છે. ખૂબ ફાયદો થવાનો. આપ સૌને બેસ્ટ ઓફ લક મારા તરફથી. આપણી એક્ઝામ ખૂબ સારી રીતે પસાર થાય અને આપ વેકેશન બેચમાં પણ અમારી ત્યાં આવી શકો છો ટેલી માટે.
અને ઘણા બધા કોર્સ માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર.